આ ઉઠી ગયા આવી જાય વરી એને મન થઈ ગયું કે કોલેજે જઈ આવું એટલે હવે એ જાય છે ત્યારે કોલેજે તો કોલેજ વાળા બોલાવ્યા છે તો ત્યાં જો વેફર ખાવું વેફરમાં જો આમાં તો અંદર આટલી જ આ ચટણી આવે મને કહે કે તમે બ્લોગ કે બહુ સારા ઉતારો એ કે એ ભાઈ રોજ જોતા હશે કે ગોતીલે કપડા ગોટલે નાઇટ ડ્રેસ આમાં નથી ઓય ઓ હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે સવારના વાગી ગયા છે 7:30 અને આ બાજુ જો થવા માંડ્યો છે નાસ્તો અને આવી જાય તો આ ઉઠી ગયા આવી જાય વરી એને મન થઈ ગયું કે કોલેજે જઈ આવું એટલે હવે એ જાય છે ત્યારે કોલેજે તો અત્યારે જો એ કોલેજે જવા નીકળે અને આ બાજુ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. આ બાજુ જો ભાખરી કરે હે મારી કાંઈ ન કરતા મારે શનિવારે આવી જાય હું જોજી તે ખબર તો હોય શનિવારે. આ બાજુ આ ઉઠી ગઈ ગુડ મોર્નિંગ કોલેજ વાળા બોલાવ્યા છે તો તું જા સામેથી. ઓકે ભાઈ કોલેજમાં આવી જાય એક બેન્ચીસ થોડીક વધારે એક સીટ વધારે ભરાઈ જાય. હાલ હવે સુવિચાર બોલી જાય હમણાં 2 દીથિયા કેસ ને બોલ હાલ હામું જોઈને બોલ આમ હામું જોઈને બોલ બોલ હાલ પાકો કર્યો. મુશ્કેલીઓ થોડા સમય માટે હોય છે પણ જિંદગી આખી સુધરી જાય છે. ઓકે ઓકે હવે ભાઈ એનો મતલબ સમજાવશે બોલ મતલબ બોલ ના 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 મતલબ બોલ. એટલે મુશ્કેલી થોડા સમય માટે ભોગવવી પડે પણ એનું હે ને પરિણામ આખી જિંદગી સારું જ આવે એમ. ઓકે બીજું કાંઈ બીજો કાંઈ નવો કાંઈ સુવિચાર? વાહ ભાઈ વાહ તો ભાઈ પહેલી વાર આમ બોલી કેમેરા સામું જોઈને આવી જાય પહેલી વાર બોલી બાકી તો નોર્મલી વાત કરતા હોય તો હરામજો કેમેરા સામું જોઈને બોલતી હોય. અને આવી જજો આ તો હવે કાલે સારું સારું દાબી આવ્યા હે લગ્નમાં ગયા હતા ત્યાં હું ખાધું તું? હા પણ હું ખાધું હોટલમાં ક્યાં એ તો અમે ગયા હતા ઢોસા ખાઈ આવ્યા અમે કાલે. એ હવે સારું સારું ખાવા જાય તો અમે શું કામ ન ખાઈ. ના ભાઈ દાદા ઉઠી ગયા. દાદા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો જો આ દાદા ઉઠી ગયા હે અને હું જમી આવ્યા હું નામ તો બોલો. પછી પછી રબડી ઓલું લખ્યું તેમાં રબડી માવો માવો રબડી તો કેવું કરતી અલગ જ હતી રબડી ને એવું. ઓકે ભાઈ જમવાનું ચાલુ માણા હે ને જ્યાંથી કરવાનું હોય ત્યાંથી કરે રબડી ને એવું ત્યાંથી ચાલુ કરે મીઠાઈથી પહેલા એમ બોલે ડાયરેક્ટ છાશ પાપડ દાળ ભાત. તમે એમ જ કરો પહેલી વાર બોલી. હા ભાઈ બોલો હાલો બીજું હે બસ અને હાંજે સરસ બપોર આ તો બપોરનું બેનું તને કીધું હાઈનું હાંજે કોથમીર કરી હતી દાળ ભાત શાક ભજીયા અને ટેફલી હતી સરસ ઓલા શું કહેવાય ફાફડી જેવી સરસ. હા ઓકે ભાઈ હાલો ભાઈ ઈ તો કાલે સારું સારું જમી આવ્યા અને ઓલી ઓય ઈ ગા લઈને જાસ ઈ લઈને કાં જાસ હે હું તો ઈ કાંઈ નથી લઈ જવાની એને ખબર નહીં હોય કાલે એમાં મમ્મીની ગયા ને લગ્નમાં ત્યાં એને એક્ટિવા જ આપી દીધું કે એક્ટિવા લઈ જાવી કે મારે આ એક્સેસ લઈ જવું હવે પોતે એક્સેસ લઈને હાલતી થઈ જાય છે. અય પૂછો તો ઈ કાં લઈને જાય છે મને એક્ટિવા હાંકવાઈ દઈ છે આપો કાપો કાંઈ નથી જવાનું આમ મૂકા એક્ટિવા લઈ જાય આમ છાનમણી આમ તો હોશિયારી મારતી હતી એક્ટિવા કોઈને દેતી નહોતી. હવે જોઈ હવે નવી ગાડી આવી ગઈ ને એટલે હવે એ એક્સેસ લઈને જાય છે પોતે કાલે ઓફિસે એમ જ થઈ. કિચને ફેરવી નાખ્યું ખબર શું ટીચર કિચન એની ચાવી આમાં આમાં ચાવી કિચન મેં કીધું ટીચરને ફેરવી નાખ કિચને ફેરવી નાખ્યું એને ત્યાં ઓલું હોન્ડાનું હતું ને જો બાકી એક્ટિવામાં ઓલી ચાવી હતી આવડું આ કિચન આવું કિચન હતું જ નહીં આ એકઈમાં. એક્ટિવામાં ઓલું હોન્ડાનું કિચન હતું હોન્ડાનું આવું આવે ને નાનું બધા ફેરવી નાખ્યું. હવે જો ભાખરી થઈ ગઈ છે તારે શું ખાવું અને ખાલી ચા લાવો ને ચા પી લઉં. ચા હા જો ચા રેડી થઈ ગયો હું ખાલી ચા પી લઉં કારણ કે મારા શનિવારે ને ભાખરી કંઈ ખાવાની છે નહીં. હવે અત્યારે રાતના 7 વાગી ગયા છે અને આ બાજુ આવી ગયો હું અત્યારે હવે ઓફિસેથી ઘરે અને અહીંયા જો અત્યારે આ તો હવે પિંજરાનું કામ ને એવું થોડું ઘણું મૂકે છે અત્યારે હંકેલે છે બધું અને આ બાજુ લઈ આવ્યો હો અત્યારે શનિવારે તો સવારનું કંઈ ખાધું નથી ભૂખ લાગી રસ્તામાં જો આ ઝારીવાળી વેફર લઈ આવ્યો આ ટૂંકમાં કરકરિયાવાળી અને હું ઝારીવાળી કહું બધા આને કાંઈક થયું શું થયું હે ક્યાં હે અહીંયા છછુંદર ક્યાં કે એને વળી દેખાઈ ગઈ એમાં બીવાનું શું હોય ત્યાં છછુંદર આવે તો ઉઈ કરવા માંડ્યા. ગરોડી ક્યાં હે ગરોડી ગરોડી કે છછુંદર
એને વળી છછુંદર દેખાઈ ગયું. આયા તો આ ઘરમાં નથી, માં પેલા રહેતા ને એ ઘરમાં તો કેટલી આમ ડેઈલી એવી 2-3 ઉંદેડીઓ આટા મારતી. અહીંથી આમ બેઠા હોય ને ત્યારે જ નીકળે ત્યાંથી ફ્રીજ પાસેથી. એકવાર તો આમાં શું કે પગ માથેથી હાલી જાય ને એવી રીતના ડાયરેક્ટ આમ નીકળતી. કા અહીંયા તઈને ક્યાં આવે છે તે છછુંદર વળી આવી જાય તમને દેખાઈ ગયું. હાલો ખાવી એ વેફર તમારે કે નથી ખાવી? હે જો ઊભા થઈ ગયા જો કાઢો હાલો ડીશમાં જો મારે કાઢો હું કાઢો મને કાઢો કાઢો મને કાઢો લાલો એને લાલો પિક્ચર યાદ આવી ગયું. લાલો પિક્ચરમાં ઓલો એવી રીતના ઘરમાં હલવાઈ ગયો ત્યારે એમ જ કહેતો હોય કાઢો મને કાઢો એવી રીતના ટૂંકમાં એ નખરા ત્યાં હું કંઈ કંટાળી ગયો ને એકલો નખરા કરતો એવી રીતના એટલે કહી છે. હાલો ભાઈ ડીશમાં હું કાઢી લઉં અને હું તો ખાવા માંડું એને ભાઈ નક્કી નહીં ખાય એવું કરે યાર. અત્યારે જો વેફર ખાવું વેફરમાં જો આમાં તો અંદર આટલી જ આ ચટણી આવે હું આ એક્સ્ટ્રા લઈ આવ્યો કારણ કે આની જે ચટણી આવે ને એક આ મધુભાઈ ગોરધનભાઈ છે ચેવડાવાળા પછી રસિકભાઈ ચેવડા આની લીલી ચટણી આવે ને બહુ મજા આવે ખાવાની. એમનામાં શું કે થેપલા આયરન બધે ખાતા હોય ને એટલે દર વખતે હું કંઈક આવું લેવા જાઉં ચટણી તો લઈ આવું. બીજી ઓલી આવે ને ચટણી છૂટી ને એનું મજા આવે આમાં મજા આવે ફૂલે ફૂલ. હાલો ખાવી હોય તો કે નથી ખાવી? શું ના રાજકોટ ને મારે યુએસ માંથી બ્લોગ જોતા હોય બીજા દેશમાંથી એટલે જોવું પડે એ શું હે ઉપાયું ફ્રૂટ શરીર ઘટાડવું ખાધે જ રાખશે નકરું. અરે તારે શરીર નથી ઘટાડવું. હા તો ખાઈ હે પોતે મને શરીર ઘટાડવાનું કે ખાઈ હે પોતે હજી. મારે ઘટાડવું. હાલો તો ભાઈ અત્યારે એમાં શનિવારે આમ તો આ તો ખવાય કાં ફ્રૂટ હે. આજે ઓફિસેથી આવી ગઈ સ્વેટર નાખ્યું હોય ડાયરેક્ટ અહીંયા એ હવે જાહે અહીંથી હવે અહીંથી ઉપાડશે હમણાં કપડાં પહેલાં અત્યારે કદાચ બાયરે હાથ મોઢું ધોઈને અહીંથી કપડાં ઉપાડીને ડાયરેક્ટ ઉપર લઈ લે અહીંથી નાઇટ ડ્રેસ જોવામાં આવશે. નાઇટ ડ્રેસ ઉપાડીને ડાયરેક્ટ અહીંથી આમ ઉપર જઈને હમણાં કપડાં બદલાઈ આવશે. ભાઈ રખડશે આખો દી નાઇટ ડ્રેસમાં એના. ચા પપૈયું ખાવું પપૈયું તો જે એમાં ફ્રીજમાં આવી છે પડ્યું છે ખાઈ લે. એમાંય શું કહે આવી રહ્યું જો એક્ટિવા તો અત્યારે આવીને જ પડ્યું પોતે એક્સેસ લઈને ભાગે ઓફિસે ભાગે કોલેજે એક્સેસ લઈને ભાગે. એમને એક્સેસ કાં લઈ જશે? હું તો મને કહેતી હતી ને એક્ટિવા મને તો અટવાનું દેતી ને ન હાલે હવે એટલે કાંઈ આપણે એક્સેસ ને કાલથી ને એક્ટિવા લઈને જાજે એમ એમ જ થાય હાલતો થા નહીં દેતી અને એમ વાત કરવાની અમારા હાલતો થા હે તારા જેવડો હો કઈ મોટો હો તારથી સમજી ભાઈ કઈને બોલાવાનું હું નહીં દેતી એમથી કેટલા 5-6 વર્ષ મોટો હતો એ ડાયરેક્ટ આમ હુડ વયો જાય હુડ ને તુકારે ને પુકારે ને બોલાવે. ગોતી લે કપડાં ગોટલે નાઇટ ડ્રેસ આમાં નથી. નાઇટ ડ્રેસ આજ તો આમ કાંઈ બોલશે નહીં. કાલે તો આમ ઢોસા ખાવા આવું હતું ને એવી આમ ડાયરેક્ટ આમ કરતી હતી ને આમ લાગે આમ ઓકે એને એવી આમ પડી હોય ને કાં ને જ્યાં લગી કામ હોય ને જરૂર હોય ને ત્યાં લગી બાકી આમ પછી ડાયરેક્ટ આમ વળકા જ ભરે જો. ક્યાં હે અહીંયા હે એને જો પાછી અત્યારે એને ચચુંદર દેખાઈ ગયું ખબર નહીં ક્યાં હે મને નથી દેખાતું મારી મમ્મીને દેખાણું એને દેખાણું ત્યાં ક્યાં કઈ છે. હા તું ભાઈ રહી જો ને સામે આવડી મોટી બેઠી એટલે 6 વાગ્યામાં હોઈ ગયો હા સવારમાં 8:30 વાગ્યામાં એ જાય છે કેટલા વાગે 2 વાગે એ તો પાછી આવી ગઈ તો કોલેજે આવી કોલેજે વહી જાય પછી પાછી આવી જાય પછી ઓફિસે જાય. ક્યાં આવવાનું? 12 વાગે કાંઈ થોડું કાંઈ ત્યાંથી કાંઈ 2 વાગ્યામાં શું છે 4 વાગે આવી 5 વાગે જવાનું હે ફ્રેન્ડની ઘરે જમવાનું ને એનું એ જમવાનું છે ફ્રેન્ડની ઘરે. તો મારે તો ને મારે આન પેલા મને ઓળખે હતી એનું ઓફિસમાં હે ને એટલે એને આજકાલને ઓળખે મને તો 3-3.5 વર્ષ થયા તમે આવી રહ્યો ને ઓફિસમાં. એને નિરાય છે કાલે રવિવારે એ બધાને સારું આમ રવિવાર હોય ને શનિવાર હોય એટલે નિરાય
આજે આરામથી ગમે ત્યાં જાવું હોય ત્યાં રખડી શકે ભાઈ, ભલે મોડા ઉઠવાનું હોવા ટેન્શન ન હોય. રવિવાર એટલે મારે એવી રીતના બુધવાર હોય, મારે બુધવારે નિરાયતનું હોય, કારણ કે એકઈ દી મારે શું કંઈ રજા તો હોતી જ નથી ડેઈલી. રવિવારે તો ત્યાં રેગ્યુલર જ ચાલુ હોય, અને બુધવારે પાછું એની ઓફિસ, ત્યાં એ ઓફિસે જાઉં, એ જ્યાં જઈએ ને ત્યાં, એટલે મારે તો રજા હોતી જ નથી એકઈ દીની. એને જો કાલે આરામથી પડી રહે 10 વાગ્યા લગી. 10 વાગ્યા લગી નથી હોતી એમ, એ તો જોઈશ ને કાલે. આમ તો જો કે હું ક્યાં હોય 10 વાગ્યા લગી, મને ત્યાં થોડી ખબર હોય. આજે પહેલી વાર વળી સુવિચાર બોલી કા, કોને ગોતી દીધો તો હે? ક્યાં ગઈ તો? હા એ તો ખબર હે, મારો નહીં, કાલે પપ્પાનો વારો. એ તો બોલી ગયો, પછી દાદાનો વારો. સુવિચાર કહેવાનો. સુવિચાર સુવિધા નહીં. ઈ નહીં, ઈ વસ્તુ તમે કીધી હતી ને, ઈ તો ટેવ હે આ સુવિચારનું કહું. એમાં આ સુવિચાર એટલે આપણા ઈ દાદાને એને અમુકને વધારે ખબર હોય, એ વખતે ગઈઢાને ભાઈ એનો સુવિચાર એટલે હું ઈ નથી, હું કહું પણ એ સમજી શકતા નથી, અને હું હરખું સમજાવી શકતો નથી. સુવિચાર એટલે બાકી એને જ ખબર વધારે તો આ બધી, કારણ કે બધા ગઈઢાની બધી વાતો કરતા ને એવી રીતના અમારા વખતે હું સુવિચાર કહેવાતો હતો, અમે સુવિચારથી ઓળખી. નાના કાંઈ નહીં, અમે બધા સુવિચાર, અમારા વખતે શું કે સુવિચાર કહેતા સ્કૂલમાં, તો અમે સુવિચાર તરીકે ઓળખી. પછી અત્યારે અમે જ્યારે હતા ત્યારે પ્રોજેક્ટ ને એવું કાંઈ ન આવતું. અત્યારે નાના છોકરા સ્કૂલમાં જતા ને બધા પ્રોજેક્ટ આવતા, તો એ પ્રોજેક્ટ તરીકે ઓળખે. અમે ભાઈ પ્રોજેક્ટમાં અમને ખબર ન હોય કાંઈ. આ નહીં અત્યારે એમ એટલું બધું કાંઈ પ્રોજેક્ટ ને એવું કાંઈ આવતું ન હોય. કા આવે છે એને ખબર હે વળી સુવિચાર એટલે, કારણ કે એને બોર્ડમાં લખતા હોય ને સ્કૂલોમાં. હું અત્યારે પહેલા સિસ્ટમ, અત્યારે છે કે નથી મને નથી ખબર, પહેલા જ લખતા એવું. ટીવીમાં ત્યાં ક્યાં બંધ પડી ગયું, આ સેટઅપ બોક્સ બંધ પડી ગયું. બીજું કઈ હાલે પણ મારે વાઈફાઈ ઉપર હાલે આખું. હે નવમાં હું એમાં આખો દી ચાલુ કરવું નથી કોઈ. હા તો એ તો થઈ જાય, એમાં છેડા ને બધું નાખવું હરખું કરવું પડે, થઈ તો જાય. ક્યાં એ નો થાય રિપેર, એના આવે 10-15 વર્ષથી આવે, નો રિપેર થાય. હા તો હવે પછી કેટલું કહે, 10 વર્ષ થયા ને હવે આવે ને 1500-2000 હોય, કેટલું આયુષ્ય હોય 2000 માં પછી? હા તો બહુ એ તો કહું છું ને, એટલામાં પછી કેટલું હોય એમ. કાંઈ રિપેર જ ન થાય આમાં, કાંઈ આવે જ ને અંદર ખોખું નીકળે, શું રિપેર થાય? નવું લઈ લઈએ. આ આપણને હું જ લઈ આવ્યો છું નકર આપણે ક્યાં દઈ શકીએ. ઓલી હતી આવડી તો આવતી જ એવી. હે ઈ અમે લીધું એના કદાચ 10 વર્ષ માથે થઈ ગયું છે. મારા જૂના ઘરે રહેતા ને ત્યાં ઈ વખતેનું છે, એવું લીધું નહીં. આ સેટઅપ બોક્સ એ ઓલા બાજુમાં જીતુભાઈ કામ હાલતું હતું ને તઈ આપણે લઈ આવ્યા. ઈ અને ટીવી અમે એ વખતે હાઈરેટ લીધું. પહેલા ટીવી લીધું હતું પછી થોડાક ટાઈમ પછી લીધું, ત્યારે તો ડબ્બો હતો. એ ટીવી હજી હાલે છે એમનામ, એવું ને એવું હાલે, કલર બલર કાંઈ ગયું નથી. એ ઉપર ચડાવી દીધું, આ નવું આવ્યું. આમાં હચોડો છે ને અત્યારે હવે ટૂંકમાં પટ્ટા આવા માંડ્યા ને એવું બધું આ માંડ્યું હે, પણ ઓલામાં હજી કાંઈ નથી. એ ટીવી એમનામ હજી હાલે. જો હમણાં નીચે કાઢીને સ્પિન ચડાવી તો હે એમાં આવે ને, એમાં આવી રીતના સેટઅપ બોક્સ જ જોઈ તો બે લઈ લે. હા થાય. એક ઉપર રાખી દીધી નીચે. બે હું તો એક જ લેવાય તમારે જોવા પૂરતો, કારણ કે અહીંયા તમારે વાઈફાઈ થી જ હાલતું હોય મોબાઈલમાં. એકને જોવાનું આ બધા કેમ તો એને ક્યાં જોવું હોય, અને અમારે જોવું હોય તો અમારે તો વાઈફાઈ થી થઈ જાય ડાયરેક્ટ. અમારે કારણ કે વાઈફાઈ થી જ હું હરામ જો કોઈ દી ટીવીમાં ઓલું ચેનલ ચાલુ કરતો હોય તો હમણાં છેલ્લા 3-4 મહિનાથી કોઈ દી ચેનલ ચાલુ નથી કરી ડાયરેક્ટ. એ તો ન કરે, હાલતું હોય તો એ નથી કરતો, એ એમાં જ બંધ પડી ગયું, પડ્યું નથી કરતો એમાં જ. 500 રૂપિયા પેટ્રોલ પુરાવ્યું કારણ કે નથી કરતો એમાં જ બંધ પડી ગયું હોય. અને ભાઈ હું તો ભાઈ યુટ્યુબ ને એવી રીતના ચાલુ કરી જોતો મોબાઈલમાંથી વસ્તુ થાય છે. એટલે મારા નહીં, આના કામમાં આ કંઈક કરતી હશે. શું કર્યું તું બોલતો? બાંધ કાંઈ નહીં, હવે પતી ગયો, 10 વર્ષ થયા. અત્યારે અહીંયા બે માં દીકરી ભેગા થઈ ગયા. એ તો જો પોતે ખજૂર ખાઈ છે, એ ઓછું ખાવ પછી કે જાડા થઈ ગયા. તો ખજૂરથી ઉતરે, પપૈયાથી ઉતરે, બધું ખાધે શરીર ઉતરે જ છે ને તમારું. જવાનું ક્યાં લઈ જવાના મામા કંઈક કહી તો હે, ખબર નથી. તમારા ભાઈ છે, તમને ખબર હોય ક્યાં લઈ જવાના હોય. તમે બધા ઓનલાઈન લખતા હોય, તમને ખબર હોય. એમાં અમારું ફેમિલી ગ્રુપ જે રહ્યું ને, એ ફેમિલી ગ્રુપમાં મામા કંઈક મૂકે છે કે કોને કોને આવવું છે, કંઈક એને તારીખ આપીએ, ક્યાં જવાનું હોય, શું છે, કઈ રીતે, કાંઈ નહીં, કે આવું હોય કયો ખાલી એટલું જ કહીએ.
કઈ રીતે છે કે બધું સરપ્રાઈઝ છે. બધા એમ કે અમે આમ કરો અમારે આવો અમારે આવો આમાં જો કાલે આપણે બ્લોગ ઉતારીને રોજ કાલે એક ભાઈનો મેસેજ આવ્યો મને કહે કે તમે બ્લોગ કે બહુ સારા ઉતારો એ કે એ ભાઈ રોજ જોતા હશે કે ડેઈલી કે હું તમારા બ્લોગ જોઉં કે ભાઈ કે તમે કહેતા હોય કે એક સજેશન આપો. મેં કીધું આપો ને. મેં કીધું મને ખબર પડે શું હોય એમ કે. તો એને મને સજેશન આપ્યું. મને કહે કે તમારા કે બ્લોગ તમે ઉતારો ને કે બને ને તો કે આખા દીના કે ઉતારો એમ કે તમે ખાલી કે હાંજે કે રસોઈના કે ઓના કિચનમાં જ તમારો કે મોટા ભાગનો વ્લોગ કે થઈ જતો હોય એમ. એટલે કે આખા ઉતારો કે એમ એટલે શું કે આખો દીનો કે અમને બધાને કે ગમે કે વ્લોગ જોવાય કે અત્યારે કે આખા દીના હોય ને કે વધારે કે અમને મજા આવે એમ જોવાની કે એ ભાઈનું સજેશન. હા મેં કીધું થેન્ક યુ ભાઈ તમે આ સજેશન આપ્યું. મેં કીધું હવે એવું કંઈક કરશે એટલે હું આને કહું. મેં કીધું આખો દીનું તો બપોરે ને એનું ઉતારતી જાય એમ આખો દી. હે એટલે એ એમાં આવ્યું હમણાં તમને બતાવું એમ મેસેજ આવ્યો સમજ્યા. તો ભાઈ તમે સજેશન આપ્યું એ બદલે તમારે થેન્ક યુ. અને તમે ભાઈ આવી રીતના જોવો જો ગમતા હોય તો લાઈક કરતા જાઓ અને કોમેન્ટ કરજો. અને બીજી કઈ ભૂલ રહેતી હોય તો કહેતા જાજો મને ખબર પડે હું કે કેવી રીતના હું કરવું નહીં એમ. બરોબર ને. ભાઈ તમે એવી રીતે કીધું એટલે એ એવડે એ જોવે કે હું રોજ કે તમારા વ્લોગ જોવું કે આ તો કે તમને કે ખાલી કે સજેસ્ટ કરવું કે એમ કે બને તો કે આવું કરો કે એઝ કે અમારા ઓડિયન્સ કે અમને મજા આવે કે એમ જોવાની. અને એ તમારું કહેતા હતી કે તમારી કે ફેમિલીને કે બધાને કે એને પ્રેક્ટિસ કે ટૂંકમાં બોલાવો કે બધું આમ બોલતા હોય ને કે એ કે સારું ફાવે. તમારું કીધું કે તમારા મમ્મીને કે સારું કે કેમેરા સામે બોલતા ફાવે છે કે આમાં બીતા નથી એમ કેમેરા સામે બોલવાથી તમારું કહેતા હતા. હા આને જો ને ના એનું નહીં તમારું કહેતા હતી કે તમારા મમ્મીને કે ફાવી ગયું. મેં કીધું એને મેં કીધું શરૂઆતમાં હતી ને કાંઈ બોલી નહોતા આગતા હાવ આમ ધીમો અવાજ હોય ને ભાઈ મને કહી કે હું ત્યારે કહેતો કે ધીમો અવાજ થોડોક આમ અવાજ રેગ્યુલર વાતો કરો ને એવી રીતના કરો કેમેરા સામું એમ. એનો હાવ કેમેરો ચાલુ કરો ને હાવ ધીમો અવાજ થઈ જાય. આમ તો એવી રાયડું નાખતા ને એટલે હવે રેગ્યુલર પછી આમ બોલાવતો ગયો ને એટલે હવે ફાવ માંડ્યું કે આપણને સપોર્ટ થોડોક દીધો ને એટલે હવે જો તું આપણો વ્લોગ સરસ બનશે. આવી રીતે થોડો સપોર્ટ બધાય દેતા રહ્યો એટલે અમારો વિડિયો આગળ વધતો જાય. હા તો બનાવશો ને કાલે બપોરે આને કેજો આને બપોરે આવી ને ત્યારે ઉતારે એમ કંઈક થોડું ઘણું એની રીતે. કારણ કે હું ઓફિસે વયો ગયો હોય ઓફિસે પછી ત્યાં તો કાંઈ ઉતારવાનું હોય ને એમાં મારો ફેમિલી વ્લોગ હોય ત્યાં કાંઈ એવી રીતના કાંઈ બીજું કાંઈ ઉતારતો ન હોય. કાંઈ ક્યાં ફરવા ગયા હોય ત્યાં એવી રીતના બધે ઉતારતા હોય. એટલે હું તો સવારે સપોર્ટ દે ને તો આપણને આમ લાગણી અનુભવાય એમ અંદરથી એમ કે ના આપણે બધું ઉતારી બધું એમ સરસ શું કહેવાય કરી વ્યવસ્થિત એમ. એટલે એ કે તમે આમ ટૂંકમાં આમ કેમ આપણે ઘરમાં ગેમ રમતા હોય તો ગેમ નક્કી હોય કઈ રીતે કેવી હોય એવી રીતના કે આમ બધું અલગ અલગ કરતા ને કે એમ કે એઝ હોય કે ઓડિયન્સ કે અમને મજા આવે એમ જોવાની. તો ભાઈ થેન્ક યુ ભાઈ ફરી એક વાર કે ભાઈ તમે આવી રીતના શું કે સજેસ્ટ કર્યું અમને. એવી રીતના બને તો એ તમને જોતા હોય ને બધાને હું કહું કે ભાઈ આમ એવું હોય ને તો કોમેન્ટ કરો. ભલે જેવો લાગતો હોય એવો ન ગમતા હોય જે કાંઈ લાગતો હોય કાંઈ એવું લાગતો હોય ફેરફાર કરવાની આ વસ્તુ વધારે આવે આ વસ્તુ કાંઈ આવતી જ નથી એવી રીતના ગમે એ કાંઈ હોય તમે કહેજો એમ. ના જો અત્યારે હવે રસોઈ અહીંયા ચાલુ કરે છે. એમાં હું મને પહેલાં શરૂઆત ના હતા ત્યાં ઓમ તો બીજા બધા નહોતું એમાં ભાઈબંધને કહેતા કે ભાઈ તમારે શું કે આખો દી આમ રસોઈના નેના જ આવતા હોય. એટલે હવે થોડાક દી થયા રસોઈના બંધ ટૂંકમાં ત્યાં જે બનાવતા હોય ને એ ખાલી કહી દઉં કે ભાઈ આવડું આ વસ્તુ બનાવે છે. હવે બને ત્યાં લગી અમે વાતું કરતા ને એવડી બતાવું રસોઈનું ઓછું બતાવું એમ. ટૂંકમાં કોઈ કહે તો ખબર પડે હું આમ કરતા હોય નહીં બધું એ રીતે કયો તો ખબર પડે તો હવે રસોઈ ઓછું આવશે હવે બીજું કોમેડી ને એવી રીતે વધારે આવશે અને તમને મજા આવશે આ લોક જોવામાં. એટલે અલગ ભાઈ થોડું ઘણું હું આમાં શીખવું હોય હું આમાં કઈ આટલા વર્ષથી બનાવતો હું 5-6 મહિનાથી શીખતો હોય એટલે તો ધીમે ધીમે અત્યારે સુવિચારનું ચાલુ કર્યું કે ભાઈ રોજ ગમે એકાદ વ્યક્તિ અમારા ફેમિલીમાંથી સુવિચાર કહી. હવે ઓલી તો આરામ જો અત્યારે લગી કોઈ દી બોલી હોય તો આજે પહેલી વાર એને હિંમત કરીને બોલાવી પહેલી વાર તો વાંધો ન આવે એવી રીતના પછી હવે કાલે મારા પપ્પાને કે મારા દાદાને બોલાવીશ પછી પરમદી હું બોલીશ મારો સુવિચાર. આમ તો જડે જ જીવન છે 2 દી પહેલા આમ તો કહી તો દીધો હવે પછી પરમદી બોલાવીશ એમ. કાકાની એવડા પોતે કાલે નહીં પરમદીના વ્લોગમાં ગાડીની બધી જોતા હતા ત્યારે અહીંયા એ પોતે હું કહેતો હતો ને ફોન ચાલુ રાખીને એમને વયા ગયા કે આ જો શાકની આ રેસીપી જોતા હતા ખાલી મુઠિયાના શાકની રેસીપી જોતા હતા. ઓલા ટૂંકમાં ઊંધિયું શાકમાં ઓલા બોરિંડા આવે ને એવી રીતના થોડાક આમ મોટા કાંઈક અલગ હવે જોઈ ચાખી કેવું કહે તો હાંજે કર્યું હોત તો મારે ખાવા થાત ને હવે ટાઢું ન મજા આવે બસ એની એમ જ હું કાંઈક કહું ને મજા નહીં આવ ને આમ ન ખાતો બસ પૂરું એ બે માં દીકરી એમ ન ખાતો. પછી જમવાનું થઈ ગયું જમવામાં થયોમાં તો પછી ખાલી અત્યારે જો ભાખરી છે અને આ
શાક છે કાલે કંઈક નવીન બનાવ્યું તો ચાખી હવે કેવું છે. અને જો અત્યારે દહીં લઈ આવ્યો તો દહીં ભાખરી અને હું તો આ શાક ચાખી જાઉં કેવું છે. અને ઓલી કંઈક હજી બનાવે પાપડ બાપડ શેકાવે તો આવવા દેજે તો ખાઈ જઈશ. આમાં જો આમાં આવી છે જો ભૂંગળા હે લાવ. હાલો તો ભાઈ જમી લઈ અને જમીને પછી હવે ડાયરેક્ટ જવું બાલાજી મંદિર. મારે જમાઈ ગયું અને અહીંયા જો અહીંયા બધે અત્યારે જમે છે. એમાં પપ્પા હજી આવ્યા દુકાનેથી હાથ પગ મોઢું ધોઈ અને એ બેસી જાય જમવા. તો અત્યારે જો બાલાજી મંદિરે પહોંચી ગયો. અત્યારે રાતના 11:30 થવા આવ્યા છે અને આવા જો બાલાજી મંદિરે જઈ આવ્યો. હજી તો હું જઈને ઘરે આવ્યો. ત્યાં મારા પપ્પા તો અત્યારે વોકિંગમાં ગયા પણ મમ્મી અને મહેક એ બે પણ ત્યાં ગયા છે. મને ખબર નહોતી ત્યાં આવવાના એ ખબર હતી પણ અત્યારે જ આવ્યા છે કારણ કે હું ત્યાંથી નીકળો છે નહીં પોઈ ગઈ છે એવું થયું છે. એ હજી પોઈ ગયા ત્યાં એને ફોન કર્યો ને તો એ ત્યાં ગયા છે. આ ભાઈ જો અત્યારે ગુલ્ફી લેવી પણ બધી ફ્રીજમાં રાખી દેવી જોઈએ. આમાં આ બધી માવાવાળી ટોટલી માવાવાળી માવા ચોકલેટ માવા કોકોનટ અને આ માવા ગુલકંદ બધી માવાવાળી પણ હવે અત્યારે રાખી દઉં ફ્રીજમાં. એ પછી આવે પછી અત્યારે ખાવી છે અત્યારે બાકી કાલે કારણ કે અત્યારે ટાઈટ એવી છે ને બહાર ફૂલે ફૂલ પવન સુસવાટા મારે એવું છે તો એ પણ અંદર આવ્યા પછી કાંઈ વાંધો નહીં. અત્યારે ખાવાની મજા અમુકની આ શિયાળામાં મજા આવે ખાવાની. આમ તો પછી ગળું બળું બેસી જાય એ વાત અલગ છે પણ આવે મજા ખાવાની ખરેખર. હવે હાલો એ આવશે પછી આવડી આ બધી પતાવી દઈ. તો ભાઈ આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે આવતીકાલનો વ્લોગ થોડો ખાસ હશે. હું કામ નહીં ભાઈ કાલે ખબર પડી જાય. તો ભાઈ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ.